હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 13મો પાઠ છે આપત્તિ વ્યવસ્થાપન. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ મારજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો પહોંચાડજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન. એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ છે કે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત નથી, એટલે કે માનવ દ્વારા નથી. તો જવાબ આવશે સી, દાવાનળ. દાવાનળ એટલે કે જંગલમાં આગ લાગે. પછી બીજું છે માનવ સર્જિત આપત્તિ કઈ છે, તો જવાબ આવશે એ, હુલ્લડ. દંગા કહીને આપણે એ. પછી ત્રીજું, આગાહી કરી શકાય તેવી આપત્તિ કહી શકાય છે, એટલે કે અનુમાન કરી શકાય, કે જવાબ આવશે ડી, પૂર. પછી ચોથું, કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી, તો જવાબ આવશે એ, ભૂકંપની. પછી પાંચમું, તમે વર્ગખંડમાં હોવ ત્યારે ભૂકંપ આવે તો તમે શું કરશો, તો જવાબ આવશે એ, પાટલી નીચે બેસી જશો. પાટલી એટલે કે બેન્ચ નીચે. પછી છઠ્ઠું, નીચેના પૈકી કયા સમયે કચ્છમાં 7.6 અને 7.7ની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો, તો જવાબ આવશે ડી, 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. પછી સાતમું, વાવાઝોડાની ચેતવણી મળતા નીચેના પૈકી કયું કાર્ય ન કરવું જોઈએ, તો જવાબ આવશે બી, બહાર ફરવા નીકળવું જોઈએ. પછી આઠમું, વાવાઝોડા દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ, તો જવાબ આવશે ડી, આપેલા તમામ. એટલે કે જાહેરાતના બોર્ડ કે વૃક્ષ નીચે આશ્રય ન લેવો જોઈએ, ઘરના બારી બારણા બંધ કરી દેવા જોઈએ, બચાવ માટે કરેલા નિયમોનું પાલન કરવું જોઈએ. પછી નવમું, તમે શાળામાં હોવ ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો, તો જવાબ આવશે સી, શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશું. પછી 10મું, 26 ડિસેમ્બર 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા સુનામીએ મહાવિનાશ સર્જ્યો હતો, તો જવાબ આવશે બી, હિન્દ મહાસાગર. પછી 11મું, સુનામી સમયે નીચેનામાંથી કયું કાર્ય ન જ કરવું જોઈએ, તો જવાબ આવશે એ, કિનારાના ઊંચા મકાનોમાં આશ્રય લેવો જોઈએ. પછી 12મું, વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે તો આ પરિસ્થિતિને શું કહે છે, તો જવાબ આવશે બી, દુષ્કાળ કહેવાય છે. પછી 13મું, દુષ્કાળની પરિસ્થિતિ દરમિયાન શું ન કરવું જોઈએ, તો જવાબ આવશે સી, ભોજન સમારંભો યોજવા જોઈએ. પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે કે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપના નામે પણ ઓળખે છે, તો જવાબ આવશે પ્રકોપ. પછી બીજું છે 16 જૂન 1819માં ગુજરાતમાં કચ્છમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તો જવાબ આવશે કચ્છ. પછી ત્રીજું, પ્રચંડ વાતાવરણીય તોફાનો વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખાય છે, તો જવાબ આવશે ચક્રવાત. પછી ચોથું, સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા એ સુનામીના નામે ઓળખાય છે, તો જવાબ આવશે સુનામી. પછી પાંચમું, પૂરની ઘટનાને સામાન્ય રીતે નદી સાથે જોડવામાં આવે છે, તો જવાબ આવશે નદી. પછી છઠ્ઠું, પૂર પછી સાપ અને વીંછીના ઉપદ્રવ સામે સજાગ રહેવું જોઈએ. એટલે પૂર આવે પછી સાપ અને વીંછી ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે. પછી સાતમું, પૂરના પાણીથી બનાવેલ ખોરાક ન ખાવો જોઈએ. એટલે પૂરનું જે પાણી હોય એનાથી બનાવેલો ખોરાક આપણે ન ખાવો જોઈએ, શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પછી આઠમું, દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી માઠી અસર છોડતી કુદરતી આપત્તિ છે, તો જવાબ આવશે દુષ્કાળ. પછી નવમું છે આપત્તિની સૌથી માઠી અસરો ગરીબો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે, તો જવાબ આવશે ગરીબો અને અભાવગ્રસ્તો. પછી 10મું, સાયકલ રોડની ડાબી બાજુએ ચલાવવી જોઈએ, તો જવાબ આવશે ડાબી. પછી આવે છે ખરા ખોટા. એમાં પેલું છે કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ વિનાશ અને હાનિ પહોંચનારી હોય છે, તો જવાબ આવશે સાચું. પછી બીજું છે સુનામી અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય નથી, તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે દાવાનળની પૂર્વ આગાહી શક્ય છે, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું, ભૂકંપ સમયે ઊંચા મકાનમાંથી ઉતરતા લિફ્ટ ન વાપરવી જોઈએ, તો જવાબ આવશે સાચું. પછી પાંચમું, ભૂકંપ સમયે વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ નહીં, તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું, 12 જુલાઈ 1975ના રોજ અંજારમાં ભૂકંપ અનુભવાયો હતો, તો જવાબ આવશે ખોટું. પછી સાતમું, ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે, તો જવાબ આવશે સાચું. પછી આઠમું, આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી પણ સુનામીની આગાહી કરી શકાતી નથી, તો જવાબ આવશે ખોટું. પછી નવમું, સુનામી જોવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ, તો જવાબ આવશે ખોટું. પછી 10મું, પૂર દરમિયાન પ્રાણીઓને ખીલેથી છોડી દેવા જોઈએ, તો જવાબ આવશે સાચું. પછી 11મું, દુષ્કાળે પાણી અને ખોરાક સાથે સંકળાયેલી આપત્તિ છે, તો જવાબ આવશે સાચું.
પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું છે, કોઈ પણ 4 કુદરતી આપત્તિઓના નામ લખો. એમાં કુદરતી આપત્તિ છે એટલે કે કુદરત દ્વારા આવતી હોય, તો કે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દુષ્કાળ છે, દાવાનળ છે, પૂર છે, સુનામી છે, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિ કહેવાય. સુનામી એટલે કે પૂર આવવા જેવું. પછી આગળ આવે છે બીજું, ભૂકંપ કોને કહેવાય? તો કે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાને લીધે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે એટલે કે ધ્રુજવા માંડે છે, તેને ભૂકંપ કહે છે. પછી ત્રીજું, વાવાઝોડું એટલે શું? તો કે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિ, જે પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે, તેને વાવાઝોડું કહે છે. પછી ચોથું, ભારતમાં વાવાઝોડાની વિનાશક અસરો ક્યાં અનુભવાય છે? કે ભારતના પૂર્વ તટે, મલબાર તટે, કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે. પછી પાંચમું છે, શબ્દ સમજૂતી આપો. સુનામી. ચાલો સુનામી વિશે સમજાવવાનું. કે સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખીના પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજાને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. પછી છઠ્ઠું, પૂર એટલે શું? તો કે એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂમિ વિસ્તારનું જળમગ્ન થવું તેને પૂર કહે છે. ચાલો પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પેલું છે, આપત્તિઓને કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવી છે? તો કે આપત્તિને 2 વિભાગમાં વહેંચવામાં આવી છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. પછી બીજું છે, સુનામી મોજાના ઉત્પત્તિ સ્થાનથી કિનારે આવતા સુધીમાં તેમાં શું ફેરફાર થાય છે? તો કે સુનામી મોજા તેના ઉત્પત્તિ સ્થાનથી વલય આકારે વિસ્તરી કિનારે આવે છે. કિનારા સુધી પહોંચતા તેની ઝડપ પણ ઓછી થઈ જાય છે, પરંતુ તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે તે પાણીની દિવાલ બનીને આગળ વધે છે, જે વિનાશકારી બની રહે છે. પછી ત્રીજું છે, પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો કે પૂર આવવા માટે અતિવૃષ્ટિ એટલે કે બહુ ઝાઝો વરસાદ પડે ને અતિવૃષ્ટિ કહેવાય. કુદરતી ઢોળાવને અવગણીને કરાયેલ બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ વગેરે કારણો જવાબદાર છે. પછી આગળ આવે છે ચોથું, પૂર પહેલાં કઈ સાવચેતી રાખવી જોઈએ? તો કે પૂર આવે પહેલાં કઈ કઈ વસ્તુની સાવચેતી રાખવી જોઈએ? તો કે વરસાદની ઋતુ દરમિયાન સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોની માહિતી રાખવી જોઈએ. ઊંચા વિસ્તારોની માહિતી રાખવી અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરવું જોઈએ. તંત્ર દ્વારા અપાતી ચેતવણીને અનુસરવું જોઈએ. પૂર પછી કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ? તો કે પૂર પછી તે પાણીથી બનાવેલ ખોરાક ન ખાવો જોઈએ. પાણીને જંતુરહિત બનાવીને ઉપયોગમાં લેવું જોઈએ. પાણી ઓસર્યા તથા રસ્તા ખુલી ગયાની જાણકારી મળે પછી જ સલામત સ્થળેથી બહાર નીકળવું જોઈએ. સાપ, વીંછી કે અન્ય જીવજંતુના ઉપદ્રવથી સાવધાન રહેવું જોઈએ. પછી આગળ છઠ્ઠું છે, દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ? તો કે દુષ્કાળ દરમિયાન રાહત દરે અનાજના વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અત્યંત જરૂરી ન હોય તો બાંધકામ બંધ રાખવા જોઈએ. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા જોઈએ. પછી આગળ આવે છે, દુષ્કાળ પછી શું કરવું જોઈએ? તો કે દુષ્કાળ પછીના સમયમાં ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી જોઈએ. અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું જોઈએ, એટલે કે અનાજનો સ્ટોક કરવો જોઈએ ઝાઝા પ્રમાણમાં. પછી 12 માસ વહેતી નદીઓને પાણીને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું જોઈએ. પછી આગળ આવે છે 8મો પ્રશ્ન, ભવિષ્યમાં ક્યારેય દુષ્કાળ ન પડે તેના માટે એક જાગૃત નાગરિકે તમે શું કરશો? તો કે ભવિષ્યમાં ક્યારેય દુષ્કાળ ન પડે તેના માટે એક જાગૃત નાગરિક તરીકે કુદરતી રીતે થતા જળચક્રમાં કોઈ અવરોધ આવે તેવું એક પણ કાર્ય કરી શકાય નહીં. કરીશ નહીં. પછી 9મું, ટ્રાફિક સંકેતો કેટલા પ્રકારના છે અને કયા કયા? તો કે ટ્રાફિક સંકેતો 3 પ્રકારના છે. એમાં પેલું ફરજિયાત સંકેત, બીજું સાવધાની દર્શક સંકેત અને ત્રીજું માહિતી દર્શક સંકેત. પછી આગળ આવે છે 6થો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. તો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, આપણી ડી સોલ્યુશન ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ તમે આ વિડીયો શેર કરી શકો છો, જેથી કરીને એને પણ જરૂર હોય તો એને પણ આપણો વિડીયો મળી રહે. અને કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. પછી પેલું છે, આપત્તિઓના પ્રકાર વિશે નોંધ લખો. તો કે આપત્તિને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પેલું છે કુદરતી આપત્તિ અને બીજું છે માનવ સર્જિત આપત્તિ. એમાં પેલું છે કુદરતી આપત્તિ કોને કહેવાય? તો કે જે આપત્તિ કુદરત દ્વારા ઉત્પન્ન થાય એને કુદરતી આપત્તિ કહેવાય. દાખલા તરીકે કે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દાવાનળ છે, પૂર છે, સુનામી, દુષ્કાળ, વાવાઝોડું વગેરે. આ પૈકી ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની આગાહી કરી શકાતી નથી, એટલે પહેલાંથી ખબર હોતી નથી.
ત્યારે પૂર, સુનામી, દુષ્કાળ, વાવાઝોડું વગેરેની આગાહી કરી શકાય છે. જે આપત્તિની આગાહી કરી શકાય તેવી આપત્તિમાં જાનહાનિ નિવારી શકાય છે. એટલે કે જેની પહેલાંથી ખબર પડી જાય કે આ આવવાનું છે તો એને આપણે કોઈને નુકસાન ન થાય એ પ્રમાણમાં આપણે બધી ગોઠવણી કરી શકીએ છીએ. પછી આગળ આવે છે માનવ સર્જિત આપત્તિ. તો કે જે આપત્તિ માનવ દ્વારા કે માનવીય ભૂલને લીધે ઉત્પન્ન થઈ હોય તેવી આપત્તિને માનવ સર્જિત આપત્તિઓ કહે છે. દાખલા તરીકે આગ છે, ઔદ્યોગિક અકસ્માત છે, બોમ્બ વિસ્ફોટ છે, હુલ્લડ છે, માર્ગ અકસ્માત, એક્સિડન્ટ છે વગેરે બધું કેવી કહેવાય? તો કે માનવ સર્જિત આપત્તિ કહેવાય છે. પછી આગળ આવે છે બીજું, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો કે ભૂકંપ સમયે આ પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ. તો કે આપણે શાળાના વર્ગખંડમાં હોઈએ તો ટેબલ અથવા પાટલી નીચે બેસી જવું જોઈએ. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ. ભૂકંપ અંતર્ગત સાચા સમાચાર રેડિયો અને ટીવી દ્વારા સાંભળવા જોઈએ. અફવાથી દોરાવું ન જોઈએ. રઘવાએ થઈને દોડાદોડ અને બૂમાબૂમ કરવી જોઈએ નહીં. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો પણ ચાલુ કરવા જોઈએ નહીં. પછી આગળ આવે છે ત્રીજું, વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ? તો કે વાવાઝોડા દરમિયાન આપણે આ કાર્યો કરવા જોઈએ. તો કે વાવાઝોડાની ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરવા જોઈએ. ઘરમાં જ રહેવું જોઈએ. શાળામાં હોય તો વર્ગખંડની બહાર નીકળવું ન જોઈએ. જો તમે વાહનમાં હોય તો વીજળીના થાંભલા, ઝાડ અને દરિયાથી વાહન દૂર ઊભું રાખી તેની અંદર જ રહેવું જોઈએ. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું જોઈએ. બાંધેલા પ્રાણીઓને છોડી મૂકવા જોઈએ જેથી તેઓ પોતાનો બચાવ કરી શકે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ નહીં. પછી આગળ આવે છે ટૂંક નોંધ લખો સુનામી વિશે. તો કે સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજાને સુનામી તરીકે ઓળખાય છે. સુનામીની ઉત્પત્તિ સાગર તળે તથા ભૂકંપના કારણે થાય છે. ભૂકંપના કારણે ઉદ્ભવતા મોજા ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખાય છે. સુનામીના મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરીને કિનારે આવતા સુધીમાં ભારે વિનાશકારી બની જાય છે. તેની ઝડપ કિનારે ઓછી થતી જાય છે અને ઊંચાઈ પણ વધતી જાય છે. કિનારાના પ્રદેશમાં સુનામીના મોજા પાણીની દિવાલ બની આગળ વધે છે અને વિધ્વંસ મચાવે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે, જેથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોનું સ્થળાંતર કરાવીને જાનહાનિ પણ અટકાવી શકાય છે. એટલે કે ઉપગ્રહ દ્વારા આપણને ખબર પડી જાય છે કે અહીંયા સુનામી આવવાના છે, જેથી કરીને લોકોને દૂર પણ ખસેડી શકીને લોકોની જાન પણ બચાવી શકીએ. જોકે આવી ટેકનોલોજી અને સાધનો બધા દેશો પાસે હોતી નથી. પછી આગળ આવે છે પાંચમું, સુનામી પહેલાં કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ? તો કે સુનામીના ચેતવણીના સમાચાર મળતા જ દરિયાથી દૂરના સ્થળોએ સ્થળાંતર કરવું જોઈએ. રેડિયો અને ટીવી પર મળતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. સમુદ્રના મોજા અસાધારણ રીતે ઉછળવા લાગે, વિચિત્ર અવાજો સંભળાય તો તે સુનામીના પૂર્વના સંકેતો છે. બરાબર, તો સુનામી આવવાની હોય તો એ પહેલાં સમુદ્રના મોજા ઉછળવા માંડે છે. આવા સમયે તરત જ કિનારાથી દૂર જતા રહેવું જોઈએ. સ્થળાંતર સમયે કિંમતી સામાન, ખોરાક, પીવાનું પાણી, દવા, ટોર્ચ વગેરે જરૂરી સામાન સાથે રાખવો જોઈએ. પછી આગળ છઠ્ઠું છે, સુનામી દરમિયાન કયા પગલાં લેવા જોઈએ? તો કે સુનામી દરમિયાન ઊંચાઈવાળી જગ્યા ન છોડવી જોઈએ. સુનામી જોવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનો ચુસ્ત રીતે અમલ કરવો જોઈએ. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં પણ જવું જોઈએ નહીં. પછી સાતમું છે, પૂર દરમિયાન તમે શું કરશો? તો કે પૂર દરમિયાન ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરવા જોઈએ. જો ઘરની આસપાસ કોઈ પ્રાણીને ખીલેથી બાંધવું હોય તો એને છોડી મૂકવું જોઈએ, જેથી તે પોતાનો બચાવ કરી શકે. પૂર દરમિયાન વાહન પૂરમાં ફસાઈ જાય તો તરત તેની બહાર નીકળી જવું જોઈએ. 7-8 વ્યક્તિના જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહની બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. શક્ય હોય તો રેડિયો અને મોબાઈલ ફોન પણ અવશ્ય સાથે રાખવો જોઈએ. પછી આગળ આવે છે આઠમું, દુષ્કાળ સમયે કઈ સમસ્યાઓ સર્જાય છે? તો કે દુષ્કાળ સમયે વરસાદ નહીવત અથવા બિલકુલ વરસતો નથી. આ સ્થિતિમાં ખેતી અને માનવ જીવસૃષ્ટિને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. મનુષ્યો માટે અનાજની સમસ્યા, પાલતુ પ્રાણી માટે ઘાસચારાની સમસ્યા સર્જાય છે. ભૂખમરાથી જાનહાનિ પણ થવાની સંભાવના હોય છે. પછી નવમું છે, દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ? તો
તો કે દુષ્કાળ પહેલાં ઉપલબ્ધ જળના જથ્થા મુજબ તેના વપરાશનું આયોજન કરવું જોઈએ. ખેતી માટે ટપક સિંચાઈ જેવી પાણીનો ઓછો બગાડ થાય તેવી પદ્ધતિ અપનાવી અને તેનો પ્રચાર કરવો જોઈએ. સૌને અનાજ મળે તે રીતે અનાજમાં માપબંધી કરવી જોઈએ. અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારોહ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પછી આગળ 10મું છે, દુષ્કાળના સમયે ગામડાઓમાં સરકારી રાહત કાર્યો કેમ ચાલુ કરવામાં આવે છે? તો કે દુષ્કાળમાં સીધો સંબંધ પાણી જોડે છે. વરસાદનો અભાવ એટલે કે દુષ્કાળ. ગામડામાં કૃષકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને જો વરસાદ કે પાણી ન મળે તો તેઓ ખેતી કરી શકતા નથી. પરિણામે જીવન જીવવું ઘણું કઠિન થઈ જાય છે. તેમની પાસે બીજો કોઈ કામ કરવાનો વિકલ્પ હોતો નથી. તેથી દુષ્કાળના સમયે ગામડામાં સરકારી રાહત કાર્યો ચાલુ રાખવામાં આવે છે. પછી આગળ 11મું છે, વર્તમાન સમયમાં આપત્તિ વ્યવસ્થાપનની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કે વર્તમાન સમયમાં વસ્તીમાં પણ ખૂબ જ વધારો થયો છે. વિજ્ઞાનના ઉપયોગથી ઘણી મોટી બિલ્ડિંગો, પુલો, ડેમ વગેરેનો વિકાસ થયો છે. પરિણામે ભૂકંપ કે અન્ય કુદરતી આપત્તિ વખતે નુકસાન પણ વધુ થાય છે. આથી વર્તમાન સમયમાં આપત્તિ વ્યવસ્થાપનની જરૂરિયાત ઊભી થઈ છે. પછી આગળ 12મું છે, આપત્તિની અસરો જણાવો. તો કે આપત્તિની અસરો નીચે પ્રમાણે છે. એમાં પહેલું, ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિથી ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. સાથે તેનું આયોજન પણ કરવું પડે છે. આપત્તિઓમાં જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ શોક અને હતાશાનો શિકાર બને છે. જે પરિવારો કમાનાર વ્યક્તિ ગુમાવે છે તેઓની સ્થિતિ વધારે કફોડી થઈ જાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે તેમને પુનર્વસનની ફરીથી વસવાટની સમસ્યા પણ વિકટ હોય છે. રોજિંદુ જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક હાડમારીઓ વેઠવી પડે છે. હાડમારી એટલે કે મુશ્કેલી વેઠવી પડે છે. પછી આગળ આવે છે જોડકા જોડો. એમાં પહેલું છે ભૂકંપ, તો જવાબ આવશે બી, આગાહી કરી શક્ય નથી. પછી બીજું છે પૂર, તો જવાબ આવશે એ, આગાહી કરી શકાય છે. પછી ત્રીજું છે કાર, તો જવાબ આવશે ડી, સીટ બેલ્ટ બાંધવો જોઈએ. પછી ચોથું છે ટુ વ્હીલર, તો જવાબ આવશે ઈ, હેલ્મેટ પહેરવું જોઈએ. ચાલો તો આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને બીજા વિદ્યાર્થીને પણ પહોંચાડજો. વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.